નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર સંસારમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના જ્ઞાનનું શ્રેષ્ઠત્વ શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રિકાલાબાધિત વિચારોને આભારી છે. આપણી આ જર્નીમાં આપણે આવા પવિત્ર જ્ઞાનને સમજવાનો, જાણવાનો અને જીવનમાં ઉતારવાનો નિખાલસ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ અંતિમ પડાવ તરફ. એમાં આજે વાત કરીશું અધ્યાય 15 પુરુષોત્તમ યોગની. અહીં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અર્જુનને કહે છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડાઓ વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. અહીં ભગવાન આ ભૌતિક જગતના બંધનની સરખામણી અશ્વત્થ વૃક્ષ સાથે કરે છે. આ ભૌતિક જગતનું મૂળ ઉપરની તરફ વધે છે. એનો અર્થ કે બ્રહ્માંડના સર્વોચ્ચ લોકથી, પૂર્ણ ભૌતિક પદાર્થથી આ પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાંથી સમગ્ર બ્રહ્માંડનો વિસ્તાર થાય છે, જેમાં તેની અનેક શાખાઓ તરીકે વિભિન્ન લોક હોય છે. આત્માની ઉન્નતિના સાધન એવા વેદપત્રો આ વૃક્ષના પાંદડા છે. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્યએ આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. ત્યાર પછી એણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમના થકી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. જે મનુષ્યોનું માન મોહ નષ્ટ થઈ ગયો છે, જે જાતિ, ગુણ, ઐશ્વર્ય, વિદ્યાના અહમથી મુક્ત થઈ ગયા છે, દુનિયાવી કામ વાસનાથી જે નિવૃત્ત થઈ ગયા છે, આશક્તિ ભાવથી જે ભોગોમાં રત રહેતા નથી, કામનાઓના વિકારને જેણે ત્યજી દીધો છે, સુખ દુઃખના દ્વંદ્વથી જે મુક્ત થઈ ગયા છે, એ અજ્ઞાન ભાવથી મુક્ત થઈને સર્વશક્તિમાન અવિનાશી પરમાત્માની માયાના વિસ્તારથી બનેલા સંસારરૂપી વૃક્ષથી વિરક્ત થઈને શાશ્વત પદને પામે છે. મારું એ પરમધામ ન તો સૂર્ય કે ચંદ્રથી પ્રકાશિત થાય છે, ન તો અગ્નિ કે વીજળી દ્વારા, કેમ કે એ પોતે જ જગતના સર્વે પ્રકાશોનો સ્ત્રોત છે. જે મનુષ્ય જ્ઞાનમય થઈને ત્યાં પહોંચી જાય છે તે આ ભૌતિક જગતમાં ફરી પાછો કદી આવતો નથી. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ મન સાથે 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. પરંતુ એ જ મન અને ઇન્દ્રિયોનો પ્રભાવ તો એમાં રહે જ છે. આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. એ રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો જીવ પોતાની ચેતનાને કૂતરા તથા બિલાડાના ગુણો જેવી હીન કક્ષાની બનાવી દે તો તેને આગામી જન્મમાં કૂતરા કે બિલાડીનું શરીર મળે છે અને તે તેને ભોગવે છે. ચેતના મૂળભૂત રીતે જળ સમાન નિર્મળ હોય છે, પરંતુ જો આપણે જળમાં રંગ મેળવી દઈએ તો તેનો રંગ બદલાઈ જાય છે. તે જ પ્રમાણે
ચેતના પણ શુદ્ધ હોય છે, કારણ કે ચેતન આત્મા શુદ્ધ હોય છે. પરંતુ ભૌતિક ગુણોના સંગ પ્રમાણે ચેતના બદલાઈ જાય છે અને દુન્યવી મનોવૃત્તિથી પ્રભાવિત થયેલી ચેતના મુજબ માણસને 84 લક્ષ યોનિઓમાંથી કોઈ પણ યોનિ પ્રાપ્ત થાય છે. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ બધું જ જોઈ શકે છે. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી જ આવે છે. તેવી જ રીતે ચંદ્રનું તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. મન, વાણી, નેત્રમાં જે તેજ છે એને પણ તું મારું જ તેજ જાણ. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. સમગ્ર પૃથ્વીની ધારણ શક્તિ એ મારા આત્મરૂપનો અંશ માત્ર છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. મારી જ્યોત્સનાથી જ સમસ્ત પત્ર, પુષ્પ, ફળ ગુણ પામે છે અને ઔષધિના રૂપમાં સમસ્ત જગતનું પોષણ કરે છે. હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને ચાવવાના, ચાટવાના, ચૂસવાના અને ગળી જવાના એમ 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. હું દરેક જીવના હૃદયમાં રહેલું છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. યથાર્થ ભાવને સમજવાનું જ્ઞાન તથા સંશય ભાવનું નિરાકરણ મારાથી જ છે. મારા સ્વરૂપને, મારા જ્ઞાનને જાણનાર જ વેદોનું તાત્પર્ય સમજી શકે છે. જીવના 2 પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત, એટલે કે ક્ષર અને અક્ષર. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત એટલે કે પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. અહીં મુક્ત જીવ એક અવસ્થામાં રહે છે. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. તેમના કર્મોનુસાર તેમને ભોગ ભોગવવાની સગવડ આપે છે. ક્ષર અને અક્ષર બંને પ્રકારના જીવોના તેઓ નિયામક છે. હે અર્જુન, હું ચ્યુત અચ્યુત બેઉથી પર છું તેથી અને હું સર્વોત્તમ છું તે કારણે આ જગતમાં તથા વેદોમાં હું પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, જે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે, હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગોપનીય ભાવ છે જે મેં તને કહી સંભળાવ્યો. જે કોઈ મનુષ્ય આ ભાવને સમજી જાય છે તે જ્ઞાનવાન થઈ જાય છે. એના પ્રયાસો પૂર્ણ થઈ જાય છે. એનું જીવન ધન્ય થઈ જાય છે. અહીંયા ભાવપૂર્ણ પુરુષોત્તમ યોગ પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગની. ત્યાં સુધી રાધે રાધે.